નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું સાગર અને શ્વેતા બંને એકબીજાને કોલેજ સમયથી ઓળખતા હતા. કોલેજ સમયની મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં પરિવર્તન થઈ હતી. બંનેનો પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હતો. સમય જતાં સાગર લગ્ન માટે વિચારી રહ્યો હતો. તેને શ્વેતાને વાત કરી હતી અને બંને પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હોવાથી કોઈને વાંધો નહોતો. સાગરના પરિવારની ઈચ્છા હોવાથી સાગર અને શ્વેતાની કુંડળી પણ કરાવવામાં આવી હતી અને તે બંને વચ્ચે ઘણા ગુણ મળતા હોવાથી લગ્ન માટે નક્કી કરવામાં આવ્યું. સાગર અને શ્વેતાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. બંને પરિવારે લગ્નમાં ખૂબ જ ધામધૂમથી આનંદ કર્યો હતો. સાગર અને શ્વેતા પણ ખુશ હતા, કારણ કે તેનો 3 વર્ષનો જૂનો સંબંધ આજે લગ્નમાં પરિવર્તન થયો હતો. લગ્નને આશરે 1 વર્ષ પૂરું થયું હતું. ત્યાં જ બંને વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને નાના મોટા ઝઘડા થતા રહેતા. શ્વેતા કોઈ પણ ઝઘડો થાય ત્યારે એવું કહેતી જે અન્ય કોઈના ધ્યાનમાં પણ ન આવે. કોઈ પણ નાનામાં નાની ભૂલ હોય તેનું પણ જાણે શ્વેતાના મગજમાં લિસ્ટ થઈ જતું. બધા લોકોને હવે બસ એ જ લાગી રહ્યું હતું કે જો આ બંને વચ્ચે અવારનવાર ઝઘડાનું બંધ નહીં થાય તો વાત છેલ્લે છૂટાછેડાએ આવીને પહોંચી જશે. બધા લોકોએ તેની બનતી કોશિશ કરી લીધી જેથી કરીને આ સંબંધને બચાવી શકાય, પરંતુ બધી કોશિશો જાણે વ્યર્થ જતી હતી. શ્વેતાને સમજાવવા ઘણા લોકો આવતા, પરંતુ કોઈ પણ આવે એટલે શ્વેતા તરત જ તેના સાસરીના લોકોની નાનામાં નાની ભૂલ પણ ગણાવવા લાગતી અને તેના પતિની પણ બધી ખામીઓનું જાણે લિસ્ટ કરીને કહેતી અને સાથે એ પણ કહેતી કે એની સાથે રહેવું હવે કોઈ સંજોગોમાં શક્ય નથી. તે હવે 1 મિનિટ પણ તેના પતિ સાથે રહેવા નહોતી માંગતી, પરંતુ જેમ તેમ કરીને પોતાની જિંદગી જીવી રહી હતી. તેના સંબંધમાં તિરાડ પડતા આડોશ પાડોશના બધા લોકોએ આ વાતની જાણ હતી કે શ્વેતા અને સાગરનો સંબંધ હવે તૂટવા સુધી પહોંચી ગયો છે. એક દિવસ તો શેરીમાં ફળ વેચનાર મહેશભાઈ ફળ લઈને નીકળ્યા. 70 વર્ષના મહેશભાઈ ફળનો વેપાર વર્ષોથી કરતા અને અહીંયા પણ તેઓ વર્ષોથી ફળ વેચવા માટે આવતા. શ્વેતાના ઘર પાસે આવીને તેને કહ્યું, "બહેન, કંઈ ફળ લેવાના છે?" શ્વેતા ઘરની બહાર આવી અને પૂછ્યું, "કાકા, તમારી પાસે કયા ફળ છે?" મહેશભાઈએ જવાબ આપતા કહ્યું કે મારી પાસે સફરજન, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ વગેરે છે. આમ પણ શ્વેતાના ઘરમાં ફળ લેવાના જ હતા એટલે તેને બહાર આવીને ફળ ઉપર નજર કરી. શ્વેતા સફરજન જોવા લાગી. તરત જ મહેશભાઈએ કહ્યું, "બહેન, તમે સફરજન ન જુઓ, તમે આ ચીકુ લઈ લો." સફરજન ન ખરીદતા કારણ કે એમાંથી 2-4 સફરજન ખરાબ થઈ ગયા છે. શ્વેતાએ કહ્યું, "અરે પણ મારે સફરજન લેવા છે તો પછી હું ચીકુ શું કામ ખરીદું? અહીંયા ઘણા સફરજન પડ્યા છે. હું સારા સફરજન છે તે વીણીને લઈ લઈશ." તરત જ મહેશભાઈએ શ્વેતાને સફરજન વીણવા માટે એક વાટકો આપ્યો. તરત જ સારા સફરજન એક બાજુ કરીને
તેને એ વાટકો વજન કરવા માટે મહેશભાઈને આપ્યો. પછી શ્વેતા દ્રાક્ષ લેવા માટે દ્રાક્ષ જોવા લાગી. પરંતુ મહેશભાઈએ કહ્યું કે બેન, એ દ્રાક્ષ રહેવા દો, બીજું કંઈક લઈ લ્યો, કારણ કે એ દ્રાક્ષમાંથી થોડી દ્રાક્ષ ખરાબ છે. એક કામ કરો, તમે તરબૂચ લઈ લ્યો, એ તરબૂચ જ ચારાશે. તરત જ શ્વેતાએ કહ્યું, અરે કાકા, આજે તમને શું થઈ ગયું છે? વારંવાર હું જે ફળ જોઉં છું તે ફળ લેવાની ના પાડીને તમે મને બીજું ફળ લેવા માટે આગ્રહ કરી રહ્યા છો. આવું કેમ? ફ્રૂટવાળા ભાઈએ જવાબ આપ્યો કે હું તો બધું ફળ વેચું છું, પરંતુ બેન, તમને દ્રાક્ષ અને સફરજન જોઈએ છે. મને ખબર છે કે મારી રેકડીમાં સફરજન અને થોડી દ્રાક્ષ ખરાબ છે, એટલા માટે તમને ના પાડી રહ્યો છું, બીજી કોઈ વાત નથી. તો શ્વેતાએ જવાબમાં કહ્યું કે ભલે ને ખરાબ ફળ હોય, પરંતુ તેમાંથી પણ સારા ફળ શોધીને હું તો લઈ જઈ શકું છું ને. જે ફળ ખરાબ છે તેને હું છોડી દઈશ. મને સારા ફળ લેતા અને ઓળખતા આવડે છે. હવે મહેશભાઈએ જવાબ આપતા કહ્યું, ખૂબ જ સારું બેન, તમને ખરાબ ફળની વચ્ચે સારા ફળ શોધતા આવડે છે. સફરજન લીધા ત્યારે ખરાબ સફરજનને સાઈડમાં રાખી દીધા, એવી જ રીતે ખરાબ દ્રાક્ષ પણ સાઈડમાં રાખી દીધી. પરંતુ તમારા સંબંધમાં તમે એક પણ સારી વસ્તુ શોધી નથી શકતા. તમને તેમાં માત્ર બધું ખરાબ જ દેખાય છે. મહેશભાઈએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે શ્વેતા બહેન, તમે જેમ અહીં સારું ફળ શોધી લીધું, એવી જ રીતે જો સંબંધમાં પણ સારી વાતને શોધતા શીખી ગયા તો સંબંધો સુધરી જશે. જેમ મારી રેકડીમાં થોડા ફળ ખરાબ છે, પરંતુ તમે તમારા જોઈતા સારા ફળ શોધી લીધા, એવી રીતના દરેક માણસમાં પણ કોઈને કોઈ સારા ગુણ હોય જ છે. જો એને શોધતા તમને આવડી ગયું હોત તો આજે તમારા દાંપત્ય જીવનમાં તિરાડની ચર્ચાઓ આખી શેરીમાં ન થઈ રહી હોત. આટલું કહીને મહેશભાઈ પોતાની ફળની રેકડી લઈને આગળ જતા રહ્યા. ફળના પૈસા આપીને શ્વેતા અંદર આવીને સોફા પર બેસીને વિચાર કરવા લાગી. તેને એક ફળ વેચનાર વ્યક્તિએ એવી શીખ આપી દીધી જેવી આજ સુધીમાં કોઈ નહોતું આપી શક્યું. આજે શ્વેતાને સંબંધોને કેમ સાચવવા તે બરાબર રીતે સમજાઈ ગયું હતું. પતિ ઘરે આવ્યો એટલે તેને પત્નીએ કહ્યું, મારે છૂટાછેડા નથી જોઈતા. તેના દાંપત્ય જીવનમાં ફરી પાછી ખુશીઓ આવી ગઈ. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.